ગીર સોમનાથમાં રસ્તા પર ચડી આવ્યા એક સાથે 10 સિંહ ગીર ગઢડાના બાબરિયા ઝાખિયા રોડ પરનો વિડીયો વાયરલ થયો છે। 1, 2, 3 નહીં પરંતુ એક સાથે 10 સિંહનું ઝુંડ જોવા મળ્યું છે। રાત્રિના સમયે મુસાફરે પોતાના કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા છે। ગીરમાં આવેલા રોડ પર સિંહો પસાર થતા વાહનોના પૈંડા થંભ્યા હતા। રાત્રિના સમયે સિંહનો આખો પરિવાર છે તે રોડ પર લટાર મારતો જોવા મળ્યો। સિંહણ સાથે સિંહ બાળો અને પાઠડા મળીને 10 સિંહો રોડ પર જોવા મળ્યા હતા। વિકાસના દાવાઓની પોલ ખોલતા દ્રશ્યો જોવા હોય તો તાપી જિલ્લા મથકના સરૈયા ગામમાં જવું પડે। અહીંયા ભર ઉનાળે લોકો પાણી માટે વલખા મારવા મજબૂર છે। તાપી જિલ્લામાં વ્યારાના સરૈયા ગામના નિશાળ ફળિયા એટલે કે ભીલ ફળિયામાં ગરીબ આદિવાસી પરિવારો વર્ષોથી રસ્તા, પાણી, શિક્ષણ, રોજગારી સહિતના પાયાની સુવિધાઓથી વંચિત છે। તાપી કલેક્ટર અને જિલ્લા તાલુકા પંચાયત કચેરીથી માત્ર 10 કિલોમીટરના વિસ્તારમાં આવતા આ ફળિયામાં લોકો કપરી હાલતમાં જોવા મળી રહ્યા છે। છોકરાને કોના પાસે મૂકીને જાય એમ કરીને બહુ દૂર મોટર ચાલુ કરે ત્યારે ભરીએ ને તો મોટર નહીં ચાલુ કરતા એમ જ રહે। અહીંયા બોરમાંથી 2 દેગડા નીકળે, બસ વધારે કંઈ નીકળે નહીં। ત્યારે એક જ દેગડું ભરાય એટલું પછી પાણી બંધ થઈ જાય એટલે એમાંથી વધારે કંઈ નીકળતું જ નથી। અમારે પાણીની બહુ તકલીફ છે ને આ રસ્તાની તકલીફ છે અને ઘરોમાં રસ્તો જાય એમાં બી ઘેરાવો રહે, ત્યાં પાણી ભરાઈ રહે એટલે ગંદકી બહુ ત્યાં ઘરોને અંદર એટલે બીમાર પડી જાય છોકરા લોકો અને નાવાની છોકરા લોકોને બી તકલીફ ને મોટાને બી તકલીફ। પાણી ભરવા કાં જાય, પીવાનું પાણી નહીં મળે તો સરપંચ બી કંઈ કરી નહીં આપે। સરપંચ બી આ બાજુ આવતા જતા જોઈ જાય પણ પાણી સગવડ કરી નથી આપતા। તો છોકરા બી તો નેર પર નાવા જાય, કોઈ નેરમાં ડૂબી મરે તો કોણ જવાબદારી લે? પાણી બહુ આપદા થાય, 1 દેગડું કે 2 દેગડું નીકળે નહીં તો બંધ થઈ જાય। પાણીની બહુ જરૂર છે અમારે। એમ છે કે કોઈ બી સભાસદ કે કોઈ બી આગેવાન કે કમિટી સભ્ય કોઈ આવતા બી નથી, કોઈ જોવા બી નથી, કોઈનું પલ્લી નહીં મળે એમ। તો બીજી તરફ અહીં રહેતા લોકો મોટે ભાગે જમીન વિહોણા છે। અહીંના લોકોને અગાઉ ઇન્દિરા આવાસ ફાળવવામાં આવ્યા હતા, તે બાદ સરકારી યોજના હેઠળ કોઈ આવાસ પણ ફાળવાયા નથી। ત્યારે કાચા તૂટેલા ફૂટેલા ઝૂંપડાઓમાં રહીને મજૂરી કરી જીવન નિર્વાહ કરતા આ લોકો માટે જીવન જીવવા માટે પાણી ભરવું કે પેટ ભરવા મજૂરી જવાનું તે કોરડા સમાન બની ચૂક્યું છે। ત્યારે શું સરકાર માત્ર વિકાસની વાતો કરી આ અવિકસિત વિસ્તાર તરફ નજર માંડશે? આવી પરિસ્થિતિને લઈને વિકાસની વાતો સામે અનેક સવાલ ઉભા થઈ છે, પરંતુ અહીંના લોકોને પૂછતા તેઓએ સરપંચ કે પછી ચૂંટાયેલા લોકો અહીં જોવા સુદ્ધા આવતા ન હોવાનું જણાવ્યું હતું।